નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિરોધ. તુલસી ઓર્કિડમાં ફાયર અને પાલિકા દ્વારા એનઓસી ન હોવાથી કરાઈ હતી સીલ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિરોધ. તુલસી ઓર્કિડમાં ફાયર અને પાલિકા દ્વારા એનઓસી ન હોવાથી કરાઈ હતી સીલ. તુલસી ઓર્કિડમાં 350 દુકાનો આવેલી છે. વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધો છતાં સીલ ખોલાયા નથી. છેલ્લા 3 દિવસથી ફાયર એનઓસી આવી ગઈ. અનેક રજૂઆત છતાં સીલ નથી ખોલાયાના આક્ષેપ. પાલિકાને ફાયરને રજૂઆત કરાઈ છતાં સીલ ખોલાયા નથી. દરરોજનું વેપારીઓને નુકસાન થતું હોવાથી વિરોધ. અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર 3 દિવસથી અમારી પાસે ફાયર સેફ્ટીની એનઓસી આવી ગયું છે, તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી. અમારી દુકાનો અત્યારે છે, આમાં 70% ભાડુઆત છે. અમારા કોમ્પ્લેક્સની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે. સૌરાષ્ટ્રથી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે. તો એની માટે એનઓસી આપણે કમ્પ્લીટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે, એનો પણ ભરણપોષણ ચાલી રહ્યું છે. તો આની અંદર ખરેખર સરકારે એનઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કાં પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ. મારી કપડાની દુકાન છે આ તુલસી આર્કેટની અંદર, અને આ એનઓસી આવી ગઈ છે. અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ, તમારે એનઓસી નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે. આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો. સીલ કરીને 8 દિવસ થયા છે અને એનઓસી આવી ગયા એના 3 દિવસ એટલે 10 દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યું. રોજે બધાને પોતપોતાના ધંધા કરે. હું મારું વાત કરું બરાબર છે, તો મને રોજે 10,000ની નુકસાની જાય છે. શું કહેવામાં આવે છે તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે, જ્યાં લગીને સરકારની ગાઈડલાઈન નહીં આવે ત્યાં લગીને અમે કોઈ વસ્તુ નહીં કહીએ.